ભારત સરકારના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ગાંધીધામમાં આજે પોલીસ પરિવાર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 કિલોમીટરના રૂટમાં 100થી વધુ સાયકલવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર આ રવિવારના દિવસે સાયકલ રેલીમાં જોડાયા હતા। પોલીસ પરિવારે સ્વાગત કર્યું। ગુજરાત ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સન્ડે ઓન સાયકલ અભિયાનના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજરોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયકલ રેલી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ સિણાઈ હેડક્વાર્ટર ખાતે સંપૂર્ણ થઈ હતી। પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ આમાં ભાગ લીધો હતો। પૂર્વ કચ્છ પોલીસ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ભારત સરકારના ફિટ ઇન્ડિયા મિશન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે સાયકલ રેલીનું આયોજન કર્યું છે। કુલ રૂટ 9 કિલોમીટરનો છે અને તેમાં લગભગ 100 સાયકલ સવાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સાયકલ રેલિંગ ગ્રુપે ભાગ લીધો હતો। આજે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનો પ્રોગ્રામ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવેલો છે, જેમાં પોલીસના સ્ટાફ, અધિકારી, હોમગાર્ડના જવાન, સાયકલિંગ ગ્રુપ્સ અને ઘણા બધા લોકો પણ જે છે એમાં પાર્ટિસિપેટ કર્યું છે। આ જે પ્રોગ્રામ છે એ લોકોની હેલ્થ અને ફિટનેસને મોટિવેટ કરવા માટે રાખવામાં આવ્યું છે, જેમાં વધારેમાં વધારે લોકો અલગ અલગ ફિઝિકલ એક્ટિવિટીઝમાં જોડાય આ ઉદ્દેશ્યથી જે આ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે એમાં ખૂબ સારું પાર્ટિસિપેશન લોકો દ્વારા મળ્યું છે અને ભવિષ્યમાં પણ એ જ રીતે લોકોને આવા પ્રોગ્રામોથી મોટિવેશન મળે અને વધારેમાં વધારે લોકો હેલ્થ અને ફિટનેસના કાર્યક્રમોમાં જોડાય એ પ્રોગ્રામ એ ઉદ્દેશ્ય સાથે સરકારશ્રીની સૂચના અનુસાર આજનો આ જે કાર્યક્રમ છે અને આ સાયકલિંગ સન્ડે ઓન સાયકલનો પ્રોગ્રામ છે એ રાખવામાં આવ્યો છે।